હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડીકે કિચન. આજે આપણે ગરમીની ઋતુમાં ઠંડક આપે તેવું દાડમનું જ્યુસ બનાવવાના છીએ. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. એના માટે એક મિક્સર જારમાં આપણે 1 કપ દાડમના દાણા લઈ લેવાના, 1 ચમચી સાકર લઈ લેવાની. તમે અહીંયા ખાંડ પણ લઈ શકો છો. પહેલાં આપણે તેને એમાં કંઈ પણ એડ કર્યા વિના પીસી લઈશું. પછી તેમાં અડધું કપ ઠંડુ પાણી એડ કરશું. આમાં ચપટી મરી પાવડર, સંચળ અને મેં મીઠું લીધું છે એ પણ એડ કરી દઈએ આપણે. પછી તેને એકવાર ગ્રાઇન્ડ કરી લઈએ, પછી તેને ગાળી લઈએ. જ્યુસ આપણું ગળાઈ ગયું છે તો આપણે તેને એક ગ્લાસમાં લઈ લઈએ. તેમાં થોડા બરફના ટુકડા એડ કરી દઈએ અને તેમાં પછી જ્યુસ એડ કરી દઈએ. આપણે તેને પુદીનાના પાનથી ડેકોરેટ કરી દઈએ. તો તૈયાર છે આપણું દાડમનું જ્યુસ. ગરમીની ઋતુમાં ઠંડક આપે તેવું દાડમનું જ્યુસ તૈયાર થઈ ગયું છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.